હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5મો વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. મિત્રો, દિવાળી પછીના વેકેશન પછી આપણે જે પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રથમ સત્રની અંદર જે પાઠ ભણ્યા હતા તેવા જ ઇતિહાસનો એક પાઠ છે એ આપણે ફરી પાછા શરૂ કરવા જઈ રહ્યા છીએ. વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. ટાઇટલ સમજીએ તો વન વત્તા વાસી એટલે કે વનમાં જે નિવાસ કરે છે તે, બરાબર છે, જે લોકો જંગલોની અંદર વસવાટ કરે છે. વન એટલે જંગલ, અરણ્ય. જે લોકો જંગલોની અંદર વસવાટ કરે છે તે જાતિ એટલે વનવાસી. વિચરતી જાતિ, વિચરવું એટલે હરવું ફરવું, કોઈ પણ એક સ્થળેથી બીજા સ્થળે જવાની જે ક્રિયા છે તેને વિચરતી જાતિ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો પોતાના પશુપાલનના વ્યવસાય અર્થે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહેતા હતા અને તે જાતિઓ છે તે સ્થાનિક સમુદાય કરતાં, એટલે કે સ્થાયી જીવન જીવતી ન હતી, ભટકતું જીવન છે તે જીવતી હતી તે જાતિ. અને સ્થાનિક સમુદાય, સ્થાનિક એટલે જે તે પ્રદેશમાં ચોક્કસ વિસ્તારમાં જ જે પ્રજા વસવાટ કરે છે તે પ્રજાને સ્થાનિક સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. તો વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયો વિશે આ પાઠની અંદર આપણે અભ્યાસ છે તે કરવાના છીએ. પાઠની પ્રસ્તાવના જોઈએ તો આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. જુદા જુદા રજવાડાઓ છે તે જે તે વિસ્તારની અંદર પોતાનું શાસન કરતા હતા. આ શાસનનો ઉદ્ભવ તેઓએ કેવી રીતે કર્યો? અંદરો અંદર ઝઘડાઓ, એકબીજાની સાથે ઝઘડાઓ, પોતાનો વિસ્તાર વધારવાના અર્થે આ રાજ્યનું પતન કેવી રીતે થયું તેના વિશે આપણે અગાઉના પાઠની અંદર ભણી ગયા છીએ. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકલા અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. છતાં પણ આ બધાની સાથે સાથે જ નગર અને જુદા જુદા ગામની અંદર જુદી જુદી કલાઓ, હસ્તકલા, આ બધાનો વિકાસ થયો. હસ્તકલા એટલે હાથ વડે જે કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતી હોય છે તે કલા. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ અલગ અલગ રીતે વિકસિત થયા. એવું શા માટે થયું તે સમજવું જોઈએ. કારણ કે સમાજની અંદર બધી જ જગ્યાએ જે લોકો છે, દાખલા તરીકે શહેરી સમુદાયોમાં ફેરફારો થયા, ત્યાં પરિવર્તન આવ્યું, પરંતુ તેની સામે જ ગ્રામીણ વિસ્તારો, જંગલ વિસ્તારમાં જે પ્રજાઓ વસવાટ કરતી હતી તેનું જીવન તો હતું એવું ને એવું જ રહ્યું હતું. તે લોકોના જીવનમાં કોઈ મોટો ફેરફાર છે તે થયો ન હતો. સ્થાનિક સમુદાય, જે તે વિસ્તારમાં જે સમુદાય વસવાટ કરતો હતો તે લોકોના જીવનમાં કોઈ મોટો ખાસ તફાવત છે તે જોવા મળેલો ન હતો. અને તેના કારણે જે કંઈ પરિવર્તનો થયા તેના વિશેનો અભ્યાસ છે તે આપણે કરી ચૂક્યા છીએ. મોટા શહેરો, જનજાતિઓ અને વિચરતી જાતિઓ. જનજાતિ એટલે કે આદિવાસી પ્રજા, જે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશોમાં વસવાટ કરે છે તે પ્રજાતિને જનજાતિ કે વિચરતી જાતિ. વિચરવું એટલે કે ફરવું, જંગલોની અંદર એક સ્થળેથી બીજા સ્થળે પોતાના પશુઓની સાથે પોતાની અલગ સંસ્કૃતિ બનાવીને વસવાટ કરતી પ્રજા છે, બરાબર છે, તે જાતિઓ છે તેને જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. કે આ લોકો જનજાતિઓ કે વિચરતી જાતિઓ છે એ ક્યાં વસવાટ કરતી હતી? તો સદીઓ, સદી એટલે 100 વર્ષનો સમયગાળો. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી આ લોકો છે તે દૂર પોતે છે તે વસવાટ કરતા હતા, દૂરના વિસ્તારોની અંદર પોતે રહેતા હતા. પોતાનો એક વિશિષ્ટ સમાજ જે ભારતની અંદર વસવાટ કરતો હતો. આપણે જેને જનજાતીય સમુદાય કે વનવાસી એટલે કે જંગલોમાં વસવાટ કરતા સમુદાયથી ઓળખીએ છીએ, આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. એટલે કોઈ રાજા રજવાડાઓની સાથે પણ વસવાટ નહોતો કરતો અને કોઈ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં પણ નહોતો રહેતો. આ લોકો ક્યાં રહેતા હતા? તો જંગલોની અંદર પોતે એક અલગ વસવાટ કરીને
પોતાના ચોક્કસ કબીલામાં કે પોતાના ચોક્કસ વિસ્તારમાં વસવાટ કરતા હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલાઈ પ્રથાથી કબીલાની અંદર એકબીજાની સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. શું કામ કરતા હતા આ પ્રજાઓ? તો કબીલાઈ વ્યવસ્થા એટલે કે પોતે જંગલોની અંદર પોતાનો એક અલગ વિસ્તાર કે જ્યાં તેઓ વસવાટ કરતા હતા, તે વિસ્તારની અંદર કબીલાઈ વ્યવસ્થાથી તેઓ જોડાયેલા હતા. હવે આ લોકો જે વસવાટ કરતા હતા તે સ્થળની અંદર આર્થિક પ્રવૃત્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે શું પ્રવૃત્તિ કરતા હતા કે શેના દ્વારા તે લોકો ખોરાક મેળવતા હતા, વસ્ત્ર પ્રાપ્ત કરતા હતા, પોતાની પ્રવૃત્તિ શું હતી? તો તે લોકો શિકારની પ્રવૃત્તિઓ કરતા હતા. જંગલી પ્રાણીઓ, જંગલોની અંદર જે પ્રાણીઓ વસવાટ કરતા હોય તેઓનો શિકાર. સંગ્રહખોર એટલે કે સંગ્રહખોર, જંગલોમાંથી જે પેદાશો તેઓને પ્રાપ્ત થતી હતી તે પેદાશોનો તેઓ સંગ્રહ કરતા હતા. એટલે સંગ્રહી રાખવું, એટલા માટે તે સંગ્રહખોર. પશુપાલક તરીકે, પશુપાલક એટલે પશુઓને પાળતા હતા. તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા અને થોડા ઘણા અંશે ખેતી દ્વારા પણ પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. જંગલ અને પ્રકૃતિ, કુદરત, બંને એ લોકોના જીવન પર સૌથી વધારે અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. પ્રાકૃતિક સંસાધનો એટલે કેવા? કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી ચીજ વસ્તુઓ. એટલે પોતે કેવા ઘર બનાવતા હતા? તો કુદરતી વસ્તુઓથી, સિમેન્ટ, ઈંટ, રેતીનો ઉપયોગ નહોતા કરતા. તે લોકો મકાન છે તે લાકડામાંથી, માટીમાંથી, લાકડામાંથી, ગાયના છાણમાંથી, એવી રીતે તેઓ છે તે મકાન બનાવતા હતા. એટલે તેના ઘરો છે તે પણ કેવા પ્રકારના જોવા મળતા હતા? કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ થયેલો હોય તેવા. જુદા જુદા વૃક્ષોના પાન ને એ બધામાંથી છે પોતાની ઘરની છત બનાવતા હતા. એટલે આ પ્રકારનું જીવન છે તે જીવતા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, એટલા માટે તેને શું કહેવાય છે? વિચરતી જાતિ. એક જગ્યાએ વસવાટ કરતા હોય, થોડો સમય સુધી તેઓ તે જ જગ્યાએ વસવાટ કરે અને વળી પાછું એ સ્થળ છોડીને બીજા સ્થળે છે તે જતા રહેતા હતા, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. કે વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે આપણે તેને છે તે ઓળખાવીએ છીએ કે જેઓ એક સ્થળેથી બીજા સ્થળે છે તે સતત હરતા ફરતા રહેતા હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેઓ કબીલામાં રહેતા હતા એટલે શું કરતા? જમીનના ની બધા એ લોકોની પાસે નિયમો હતા. તેના દ્વારા જે કોઈ ઉત્પાદન પ્રાપ્ત થાય તેની કેવી કરતા? વહેંચણી કરતા. એક સરખી રીતે બધા જ લોકોને પ્રાપ્ત થાય તે પ્રકારે તેની વહેંચણી છે તે કરવામાં આવતી હતી. તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. કે તેમનું જીવન કેવું હતું? સામૂહિક સ્વરૂપનું હતું. બરાબર છે. સમૂહમાં વસવાટ કરવાની તે લોકોની જીવનશૈલી છે તે જોવા મળતી હતી. તેઓની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતો. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. જુદા જુદા સમુદાયો એટલે કે એક સમુદાય હોય, બીજો સમુદાય હોય, જુદા જુદા વિસ્તારોમાં આ સમુદાયો વસવાટ કરતા હોય તો તેઓની વચ્ચે સામૂહિક સમાનતા છે તે જોવા મળતી. એટલે સમૂહમાં તેઓ એક સમાન બનીને રહેતા હતા. સામૂહિક સમાનતા છે તે જોવા મળતી હતી. ઉપખંડ વિવિધ ભાગોમાંથી ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. આ લોકો છે તે ઉપખંડના જંગલો, પહાડો, દુર્ગમ જગ્યાઓ કે જ્યાં સહેલાઈથી પહોંચી ન શકાય તેવા વિસ્તારોમાં તેઓ
વસવાટ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થયો હતો કે પોતાના કરતાં વધારે શક્તિશાળી સમુદાય હોય, બરાબર છે, કારણ કે આ લોકોની ટોળકી હોય તે એક જંગલમાં વસવાટ કરતી હોય, બીજા જંગલની અંદર બીજી ટોળકી વસવાટ કરતી હોય. હવે આ લોકો વિચરતી જાતિ, આપણે આગળ જોયું તેમ કે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહેતા હતા, બરાબર છે. તો હવે આ જંગલમાંથી તેઓ બીજા જંગલમાં જાય તો ત્યાંમાં જંગલમાં પણ કોઈ પ્રજાતિ છે એ વસવાટ કરતી હોય તો તેની સાથે શું થાય, તે લોકોને સંઘર્ષ ઊભા થતા હતા. કારણ કે એ જાતિના લોકો છે જે બીજા જંગલમાં રહેતા હોય તે લોકો આ લોકોને ત્યાં રહેવા દે ન રહેવા દે એવી બધી સમસ્યાઓ છે તે ઉદ્ભવે અને તેના લીધે અનેક સમસ્યાઓનું સર્જન છે તે થતું હતું. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિ બચાવી રાખી. આમ છતાં પણ આ લોકોએ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી કે પોતે જે સ્વતંત્ર રીતે જીવતા હતા તે સ્વતંત્રતાને તેઓએ ટકાવી રાખી અને પોતાની સંસ્કૃતિ છે તેની જતન કર્યું, તેની જાળવણી કરી, તેની બચત કરી રાખી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતા સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીમે ધીમે પરિવર્તન, ફેરફારો છે તે થયા. આ ફેરફારો કેવા પ્રકારના હતા? તો કે પોતે જે પ્રકારનું જીવન જીવતા હતા તેની અન્ય પ્રજાતિની સાથે સંઘર્ષમાં આવતા, તેની સાથે સંપર્કમાં આવ્યા એટલે તે લોકોની સાથે તેઓના જીવનમાં પણ ફેરફારો થયા. વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. સમકાલીન એટલે તે સમયના લોકો, અને જે લોકોએ ઇતિહાસ લખેલો છે તેવા ઇતિહાસકારો, મુસાફરો જે વિદેશમાંથી ભારતમાં ફરવા માટે આવતા હતા. આપણે આગળના પાઠોની અંદર પણ આ મુસાફરો વિશેની માહિતી મેળવી છે. તો તેમણે શહેરો, ગ્રામીણ વિસ્તાર, વિદ્યાપીઠો તેના બધા વિશેની નોંધ લખી છે. પરંતુ આવા લોકો જે વનવાસી લોકો હતા કે વિચરતી જાતિઓ હતી તેમના વિશેની પૂરેપૂરી માહિતી છે તે લોકોની પાસે પણ પ્રાપ્ત થઈ નથી. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજ જોવા મળતા નથી. હા, ક્યાંક એ લોકોના લેખિત દસ્તાવેજો જોવા મળે છે, પરંતુ મોટે ભાગે જનજાતિની લોકો છે તે અશિક્ષિત હતા, તેઓની પાસે લેખિત દસ્તાવેજો છે તે જોવા મળતા ન હતા. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. કે આ લોકોએ પોતાના સમૃદ્ધ રિવાજો અને મૌખિક પરંપરા, એટલે કે પરંપરા છે તે લખીને એકબીજાને નથી શીખવાડી. આપણે છે તે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ જુદા જુદા વેદોની રચના કરી, જુદા જુદા ઉપનિષદો લખ્યા, તેના દ્વારા એક સમયની માહિતી આપણને પ્રાપ્ત થાય છે, આપણી સંસ્કૃતિ વિશેની જાણકારી મળે છે. પરંતુ આ જનજાતિઓ છે તેઓના સમયગાળા દરમિયાનની આવી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. તેઓએ પોતાની આ પરંપરા કે પોતાની સંસ્કૃતિ કેવી રીતે જાળવી રાખી? તો મૌખિક રીતે એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિને જ્ઞાન આપ્યું, પણ કેવી રીતે? મૌખિક રીતે જ શીખવાડેલું હતું, અને છતાં પણ તેઓએ પોતાની પરંપરાઓ જાળવી રાખી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી, એટલે કે એક પેઢી બીજી પેઢીને વારસામાં છે એ બધું શીખવાડતા હતા, અને મૌખિક રીતે જ આ દરેક બાબતો છે તે શીખવાડવામાં આવતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. કે વર્તમાન અત્યારના ઇતિહાસકારો છે તે આ પરંપરા વિશે ઇતિહાસ લખવા માટે પણ આવી મૌખિક પરંપરાઓનો ઉપયોગ પણ કરે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. કયા કયા વિસ્તારોની અંદર ભારતની મુખ્ય જનજાતિઓ એટલે કે વનવાસી પ્રજા કે આદિવાસી સમુદાય છે તે ભારતના કયા કયા વિસ્તારોમાં વસવાટ કરતા હતા? તેઓનું ગામ કયું હતું? તેઓ એટલે કયા વિસ્તારોની અંદર છે તેઓ કયા સમયે વસવાટ કરતા હતા, અને કઈ પ્રજાતિઓ ક્યાં ક્યાં વસવાટ કરતી હતી તેના વિશેની માહિતી આપણે મેળવશું, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર
આજનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ભારતની મુખ્ય જનજાતિઓના વિસ્તારના ક્ષેત્રો અને વિચરતી અને વિમુક્તિ જાતિ વિશે વધારાની માહિતી છે તે પ્રાપ્ત કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે આજે આપણે જે ભણ્યા છીએ તે જ તમારે હોમવર્કમાં પણ લખવાનું છે કે વિચરતી અને વિમુક્તિ જનજાતિઓ અને વિચરતી જાતિઓનો પરિચય આપો. એટલે તમે આપણે જે પહેલો ટૉપિક ભણ્યા તેમાંથી તમારે તેનો પરિચય છે આ મુદ્દો છે તે તમારે લખવાનો છે. વ્યવસ્થિત રીતે તેની નોંધ છે તે કરવાની છે. અને હવે પછીના લેક્ચરમાં ભારતમાં કયા કયા વિસ્તારમાં તેઓ વસવાટ કરે છે તેના વિશેની વિગતવાર છે તે માહિતી મેળવશું. જનજાતિઓ વિશે ભણવું એટલા માટે જરૂરી છે કે આ જાતિઓ વિશેની માહિતી પણ તમને પ્રાપ્ત થતી હોવી જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં આવા લોકો પણ વસવાટ કરે છે અને કયા કયા વિસ્તારની અંદર તેઓ પોતે પ્રાચીન સમયમાં કેવું જીવન જીવતા હતા અને અત્યારે પણ કેવું જીવન જીવી રહ્યા છે તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય તે પણ જરૂરી છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.